નમસ્કાર મિત્રો અને વડીલો, તમારું બધાનું ગુજરાતી સ્ટોરી ચેનલમાં સ્વાગત કરું છું. એક ભાઈએ ભિખારીને કહ્યું, હું તને 5,000 રૂપિયા આપીશ, પરંતુ એક શરતે. ભિખારી શરત પૂછી તો એવું કહ્યું કે, ભિખારી, જો આ સ્ટોરી તને પસંદ આવે તો આ ચેનલને સબસ્ક્રાઇબ, લાઈક, શેર અને કમેન્ટમાં અભિપ્રાય જરૂર આપજે. બાજુમાં રહેલ બેલ આઇકનને જરૂર ઓન કરજો, જેથી તમને અવનવી સ્ટોરી સાંભળવા મળે. બસ સ્ટેશન દરવાજાની બહાર રોડની કિનારી ઉપર એક ભિખારી ભીખ માંગી રહ્યો હતો. લોકોનું ધ્યાન આકર્ષિત કરવા માટે પોતાના હાથમાં રહેલી વાટકીમાં રહેલા સિક્કાઓને ઉછાળીને અવાજ કરતો અને સાથે સાથે ત્યાંથી પસાર થનારા લોકોને કહેતો કે, હે સાહેબ, મુझ ગરીબને થોડા પૈસા આપો, ભગવાન તમને લાખો રૂપિયા આપશે. મુझ ગરીબને થોડા પૈસા આપો, ભગવાન તમને લાખો રૂપિયા આપશે. બસ સ્ટેશનથી બહાર નીકળનારા લોકો અને બસ સ્ટેશનમાં જનારા લોકો, બધા લોકોમાંથી ઘણા લોકોનું ધ્યાન તે ભિખારી ઉપર પડતું. અમુક લોકો તેને પૈસા આપતા તો અમુક લોકો તેને અવગણીને ત્યાંથી નીકળી જતા. મોટા ભાગના લોકો તેને અવગણીને ત્યાંથી નીકળી જતા, પરંતુ તે પોતે બોલવાનું જરા પણ બંધ ન કરતો અને સતત વાટકામાં રહેલા ચિલ્લરને ઉછાળીને સાથે સાથે લોકોને કહીને તેનું ધ્યાન આકર્ષિત કરવાની કોશિશ કરતો. એવામાં એક વ્યક્તિ તેની પાસે આવીને ઊભો રહ્યો. આ વ્યક્તિ બસ સ્ટેન્ડમાંથી બહાર નીકળી રહ્યો હતો. તેના હાથમાં કાળા કલરની સૂટકેસ હતી અને તેના પહેરવેશ ઉપરથી તે કોઈ વેપારી હોય તેવું પ્રતીત થઈ રહ્યું હતું. એ વેપારી જેવો દેખાતો માણસ ત્યાં આવીને ઊભો રહી ગયો અને તે ભિખારીને નિહાળવા લાગ્યો. ભિખારી પણ થોડા સમય સુધી આશ્ચર્યચકિત થઈ ગયો કે, આ સજ્જન મને કેમ તાકી તાકીને જોઈ રહ્યા છે? ત્યાં જ પેલા વ્યક્તિએ ભિખારીને પૂછ્યું, તમારે કેટલા રૂપિયા જોઈએ છે? ભિખારીએ તેની ટેવ મુજબ કહ્યું કે, મુझ ગરીબને થોડા પૈસા આપો, ભગવાન તમને લાખો રૂપિયા આપશે. તે વ્યક્તિએ ભિખારીને કહ્યું કે, હું તમને 5,000 રૂપિયા આપું, પરંતુ મારી એક શરત છે. ભિખારીએ તરત જ પૂછ્યું, શું? તે વ્યક્તિએ કહ્યું કે, જો હું તમને 5,000 રૂપિયા આપું તો તમારે મને તમારા હાથમાં રહેલો વાટકો આપવાનો. ભિખારી હજુ વિચારી રહ્યો હતો કે મારે શું કરવું જોઈએ, પરંતુ આટલા બધા રૂપિયા મળતા હોવાથી અંતે ભિખારીએ આશ્ચર્યચકિત થઈને પોતાના હાથમાં રહેલો વાટકો તે વ્યક્તિ તરફ આગળ વધાર્યો અને કહ્યું, મને તમારી શરત મંજૂર છે. બીજી ક્ષણે તે માણસે પોતાના કજવામાંથી તરત જ 5,000 રૂપિયા ગણીને ભિખારીને આપી દીધા અને તેનો વાટકો લઈને ત્યાંથી નીકળી ગયો અને ભિખારી પણ રૂપિયા લઈને ત્યાંથી આગળ વધવા લાગ્યો. ભિખારી હવે ભીખ માંગવા માટે જેમ લોકોને આકર્ષિત કરી રહ્યો હતો તે બધું બંધ કરીને તરત જ બસ સ્ટેન્ડમાંથી નીકળવા લાગ્યો, કારણ કે ભિખારી વિચારી રહ્યો હતો કે જો પેલો માણસ પોતાનું મન બદલીને ફરી પાછો મને વાટકો આપવા આવશે તો આ હાથમાં આવેલા પૈસા પણ મારા હાથમાંથી છૂટી જશે. એમ વિચારીને તે ત્યાંથી નીકળી ગયો અને જતા જતા પણ વિચારતો હતો કે હવે આ બસ સ્ટેન્ડ પાસે કોઈ દિવસ નહીં આવું. તે હવે બીજી જગ્યાએ જશે, પરંતુ અહીં કોઈ દિવસ નહીં આવે. રસ્તામાં ભિખારી ભગવાનનો આભાર માનતા તેને કહી રહ્યો હતો કે ઘણા લોકો રોજ આવીને ₹2 સિક્કા મારા વાટકામાં નાખતા હતા, પરંતુ આજે આખો વાટકો 5,000 રૂપિયામાં વેચાઈ ગયો. આ તો મારા ઉપર ભગવાનની કૃપા કહેવાય. ફરી પાછો ભિખારી વિચારવા લાગ્યો કે તે માણસ તો પાગલ કહેવાય, જેણે આ વાટકો કે જેની કોઈ કિંમત નહોતી તેને 5,000 રૂપિયામાં ખરીદી લીધો. બીજી બાજુ 5,000 રૂપિયા આપીને વાટકો ખરીદનાર વ્યક્તિ હવે સિટી બસમાં પોતાની ઘરે જઈ રહ્યો હતો. બસમાં જગ્યા મળતાની સાથે
તરત જ તેની કાળી સુટકેસ ખોલીને તેમાં વાટકો સુરક્ષિત રીતે મૂકેલો છે. તે બધું તપાસી રહ્યો હતો. ફરી પાછો વાટકો બહાર કાઢીને જાણે કેટલું વજન હશે તેનો અંદાજો લગાવી રહ્યો હતો. એ માણસ કોઈ બીજું નહીં પરંતુ એક ખૂબ જ કુશળ નજરવાળો વ્યક્તિ હતો. અંદાજે 500 ગ્રામ જેટલું વજન તો હશે એમ વિચારીને ફરી પાછો વાટકો અંદર મૂકી દીધો. વર્ષોથી તે વ્યક્તિએ જે ફેક્ટરીમાં કામ કર્યું હતું તે ફેક્ટરીમાં અનેક પ્રકારની ધાતુઓ સાથે કામ કર્યું હતું. ભિખારીના હાથમાં જ્યારે બસ સ્ટેન્ડની બહાર નીકળતી વખતે એ વાટકો જોયો ત્યારે જ તે આશ્ચર્યચકિત થઈ ગયો હતો કારણ કે તેની કુશળ નજરે તે વાટકોને ઓળખી લીધો હતો. આજુબાજુમાં ઘણી જગ્યાએ વાટકામાં ધૂળ પણ હતી, પણ તેની નજરે તરત જ ઓળખી લીધું કે આ વાટકો કઈ ધાતુનો છે. એ વાટકો અતિ કિંમતી ધાતુ એટલે કે સોનાનો વાટકો હતો. બધા લોકોએ વાટકામાં ₹2 નાખતા હતા, પરંતુ એ વાટકાની સાચી કિંમત તેના સિવાય કોઈને ખબર ન હતી. એ વાટકામાં રૂપિયા નાખનારને પણ તેની કિંમત નહોતી ખબર અને તે ભિખારીને પણ આ કિંમતનો કોઈ અંદાજો નહોતો. તે વેપારી અત્યંત ખુશ હતો કારણ કે તેને લાખોની કિંમતનો આ વાટકો માત્ર 5,000માં ખરીદી લીધો હતો. અને બીજી બાજુ ભિખારી પણ અત્યંત ખુશ હતો કારણ કે કોઈ દિવસ જીવનમાં 5,000 તેને એક સાથે જોયા પણ નહોતા અને આજે તેને 5,000 મળ્યા હતા. આ સ્ટોરીને આપણા જીવન સાથે સરખાવીએ તો આપણે પણ આપણા આ મનુષ્ય અવતારની સાચી કિંમત ભૂલીને તેને એક સામાન્ય વાટકા તરીકે સમજીને તેને ઉછાળીને આપણે બસ માત્ર સિક્કાઓ ભેગા કરવામાં લાગી ગયા છીએ. જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો સાથે શેર કરજો. આવી સ્ટોરી સાંભળવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ, લાઈક, શેર અને કમેન્ટમાં અભિપ્રાય જરૂર આપજો. સાંભળવા માટે આભાર.